સુરતના ભટાર વિસ્તારમાં આવેલા રસુલાબાદ ગલી નંબર 2ના ઘરમાં ગેસની બોટલમાં લીકેજ થતાં આગ ભભૂકી ઉઠી હતી। આગના કારણે ઘરમાં રહેલો ઘરવકરીનો તમામ સામાન બળીને ખાક થયો હતો। બનાવની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી અને આગ પર કાબૂ મેળવ્યો હતો। સદનસીબે ઘટનામાં કોઈની જાનહાનિ થવા પામી ન હતી। સુરતના ભટાર વિસ્તારમાં આવેલા રસુલાબાદ ગલી નંબર 2ના ઘરમાં આગ લાગી હતી। ઘરમાં ગેસ બોટલ લીકેજ થયા બાદ આગ ભભૂકી ઉઠી હતી। ઘરમાં આગ પ્રસરી જતા જ ફ્રીજ, ટીવી, કપડાં અને ઘરવકરીનો તમામ સામાન બળીને ખાક થયો હતો। બપોરે 2:15 વાગ્યાની આસપાસ ફાયર બ્રિગેડને આ અંગે જાણ કરવામાં આવી હતી। ફાયર વિભાગની મજૂરા સ્ટેશનની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો। સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી। ફાયર ઓફિસર અક્ષય પટેલે કહ્યું કે ઘરમાં કોઈ હાજર ન હતું અને ઘરમાં ગેસ બોટલ લીકેજ થવાથી આગ લાગી હતી। ઘરના સભ્યો માતા પુત્ર બાજુના ઘરમાં બેઠેલા હતા। એ દરમિયાન આ ઘટના બની હતી। અમને આગને અંગેનો કોલની જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા અને આજુબાજુના મકાનોમાં આગ પ્રસરી જાય તે પહેલાં જ તેને કાબૂમાં લીધી હતી। આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી।